નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે। આજે આપણે એક એવી વસ્તુ વિશે વાત કરવાના છીએ જે આપણા બધા માટે ખૂબ જ કામની છે અને એ છે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ભરવું, પણ જૂની રીતે નહીં। આજે આપણે જાણીશું કે કેવી રીતે ટેકનોલોજી આખા કામને એકદમ સરળ બનાવી રહી છે। હવે આપણે બધા જાણીએ છીએ, બરાબર ને, કે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ભરવાનો સમય આવે એટલે થોડી માથાકૂટ તો થાય જ। પેલી તારીખો યાદ રાખવી, પછી પોસ્ટ ઓફિસ કે બેંકમાં જઈને લાઇનમાં ઊભા રહેવું। સાચું કહું તો આ બધું થોડું કંટાળાજનક તો છે જ। તો શું દર મહિને પ્રીમિયમની તારીખ યાદ રાખવાની અને જાતે જઈને પૈસા ભરવાની આખી માથાકૂટથી કંટાળો આવે છે? જો એવું લાગતું હોય તો એક સારા સમાચાર છે, આ સમસ્યાનો એકદમ સ્માર્ટ ઉકેલ હવે આવી ગયો છે। પણ હવે એ બધી ચિંતા છોડી દો, કેમ કે આનું સોલ્યુશન આપણા પોતાના સ્માર્ટફોનમાં જ છે। હા, સાચું સાંભળ્યું, એક એટલો સરળ રસ્તો છે કે જેનાથી સમય અને મહેનત બંને બચશે। અને એ રસ્તો છે ફોનપે એપ। જુઓ, પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ અને ફોનપે હાથ મિલાવ્યા છે અને એના કારણે હવે પીએલઆઈ અને આરપીએલઆઈ પ્રીમિયમ સીધા જ ફોનપે એપ પરથી ભરી શકાશે। કેટલું સરસ કહેવાય! તો સવાલ એ છે કે આ કરવું કઈ રીતે? ચાલો હું તમને બતાવું। ફક્ત 4 એકદમ સિમ્પલ સ્ટેપ્સ છે। એકદમ ટૂંકમાં કહું તો પહેલા એપ ખોલો, પછી સર્વિસ શોધો, જરૂરી વિગતો ભરો અને બસ પેમેન્ટ કરી દો। ચાલો હવે આ દરેક સ્ટેપને થોડું ડિટેલમાં સમજીએ। તો સ્ટેપ 1, એકદમ બેઝિક, સ્માર્ટફોનમાં ફોનપે એપ હોવી જોઈએ। જો ના હોય તો ફટાફટ એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી લો અને ખાતરી કરી લો કે તે બરાબર ચાલે છે। ઓકે, હવે બીજું સ્ટેપ, એપની અંદર પેમેન્ટના ઓપ્શન શોધવા માટે 2 રસ્તા છે અને બંને એકદમ સહેલા છે। ચાલો એક પછી એક બંને જોઈ લઈએ। પહેલો ઓપ્શન છે સર્ચ કરવાનો। બસ સર્ચ બારમાં જાઓ અને પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ ટાઈપ કરી દો, સિમ્પલ। બીજો રસ્તો છે મેન્યુઅલી શોધવાનો। એના માટે પહેલા રિચાર્જ એન્ડ બિલ સેક્શનમાં જાઓ, ત્યાં મોર પર ક્લિક કરો અને પછી એલઆઈસી ઇન્સ્યોરન્સ સિલેક્ટ કરો। તમે ગમે તે રસ્તો અપનાવો, પહોંચશો એક જ જગ્યાએ। સારું, તો હવે તમે સર્વિસ સુધી પહોંચી ગયા। હવે ત્રીજું સ્ટેપ, અહીં થોડી વિગતો ભરવાની છે, તો સારું રહેશે કે જરૂરી માહિતી હાથવગી રાખો। તમારે ફક્ત 2 જ વસ્તુઓ નાખવાની છે, એક છે તમારો પોલિસી નંબર અને બીજું છે જન્મ તારીખ। પણ અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખજો, જન્મ તારીખ YYMMD ફોર્મેટમાં જ નાખવાની છે, એટલે કે પહેલા વર્ષ, પછી મહિનો અને છેલ્લે દિવસ। આ ફોર્મેટ ખૂબ જ જરૂરી છે, નહીંતર ટ્રાન્ઝેક્શનમાં પ્રોબ્લેમ થઈ શકે છે। અને આવી ગયા આપણે છેલ્લા સ્ટેપ પર। બધી વિગતો ભરશો એટલે સ્ક્રીન પર પ્રીમિયમની રકમ દેખાશે। બસ એને ચેક કરી લો અને કન્ફર્મ બટન દબાવીને પેમેન્ટ કરી દો। બસ આટલું જ। અને લો, કામ પૂરું। ખરેખર હવે પેમેન્ટ કરવું એકદમ સહેલું થઈ ગયું છે। કેટલું સિમ્પલ અને ફાસ્ટ, નહીં? તો આખી વાતનો સાર શું છે? આ નવી ડિજિટલ રીતના ફાયદા શું છે? ચાલો ફટાફટ એના પર પણ એક નજર નાખી લઈએ। જો, આના 4 મોટા ફાયદા છે। એક તો એ કે તે ખૂબ જ સરળ છે, બીજું એકદમ ફાસ્ટ છે, ત્રીજું સુવિધાજનક એટલે કે ગમે ત્યાંથી ગમે ત્યારે કરી શકાય, અને સૌથી અગત્યનું તે બિલકુલ સેફ અને સિક્યોર છે। મતલબ કે હવે લાંબી લાઈનો નહીં, તારીખ ભૂલી જવાની ચિંતા નહીં, સમય અને એનર્જી બંને બચશે। તો આ હતી ફોનપેથી પ્રીમિયમ ભરવાની સરળ રીત। ખરેખર વિચારવા જેવું છે કે ટેકનોલોજી આપણા જીવનને કેટલું સરળ બનાવી રહી છે, અને આના પરથી એક સવાલ મનમાં આવે છે કે હવે આગળ આપણો સ્માર્ટફોન આપણા બીજા કયા રોજિંદા કામને આટલું જ સહેલું બનાવશે? આ સવાલ સાથે આપણે ફરી મળીશું। આવજો।